હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે દહીં બેસનનું સરગવાનું શાક। તો તમે જોઈ શકો છો જેવું હોટલમાં બને છે ને તેવું જ દહીં બેસનનું સરગવાનું શાક છે તેવું ઘરે બનીને તૈયાર થયું છે। તો ચાલો આજે આપણે સરગવાનું દહીં બેસનવાળું શાક છે તે બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં સરગવો છે તે લઈ લીધો છે। સરગવાની સીંગ છે તે જાડી લીધી છે જેથી તેની અંદર છે તે પલ્પ છે તે જાજો હોય છે। આવી રીતના મેં દરવાળી જાડી સરગવાની સીંગ લઈ લીધી છે। હવે આપણે તેને મોટી મોટી સાઈઝમાં કાપી લઈશું। આવી રીતના છાલ ઉતરે તો ઉતારી પણ લેવાની છે। મોટી મોટી સીંગમાં આપણે સૌથી પહેલાં સરગવાને કાપી લઈશું। બધી જ સીંગને આવી રીતના કાપીને તૈયાર કરી લઈશું। જો એકવાર મારી આ રીતથી તમે દહીં બેસનવાળું સરગવાનું શાક બનાવશો ને તો વારંવાર આ જ રીતથી તમે શાક બનાવશો, કોઈ ભરવાની ઝંઝટ વગર શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે। હવે આવી રીતના ચાકાની મદદથી આપણે કટ કરી લઈશું અને બધી જ સીંગને આવી રીતના કાપી લઈશું જેથી આપણે જે દહીં બેસનવાળું ગ્રેવી કરીને તે બધી જ ગ્રેવી આસાનીથી સરગવાની સીંગમાં છે તે જાય અને બધા જ મસાલા સારી રીતના કોટ થઈ જાય સરગવા સાથે। તો અહીં બધી જ સીંગને મેં સારી રીતના કાપીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો સીંગ જાડી છે એટલે કેટલી પલ્પવાળો છે સરગવો। હવે એક કુકર લઈ લીધું છે। હવે તેમાં બધો જ સરગવો આપણે એડ કરીને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીને આપણે સરગવાને છે તે બોઇલ કરી લઈશું અને 1 ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે, બહુ વધુ પાણી એડ નથી કરવાનું અને 2 જ વિસલ થવા દેવાની છે। સરગવાની સીંગ જાડી છે એટલે 2 વિસલ, જો સીંગ પાતળી હોય તો 1 જ વિસલ થવા દેવાની, નહીંતર તમારો સરગવો છે ને તેના શાકમાં નકરા છોતરા જ આવશે, તેવું મજા નહીં આવે ખાવાની। એટલે આપણે 2 જ વિસલ થવા દીધી છે અને સરગવો સારી રીતના બફાઈ ગયો છે। સરગવાને બહુ નથી બાફવાનો, નહીંતર સરગવાનું શાક ખાતી વખતે તમને મજા નહીં આવે, નકરા છોતરા જ આવશે મોઢામાં। હવે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલનું પ્રમાણ સેજ ચડિયાતું લેવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં લસણ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, મીઠો લીમડો, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લીધું છે। હવે આપણે અહીં મેં ડુંગળી અને ટમેટું કાપી લીધું છે તે એડ કરી દઈશું। તમે અહીં ડુંગળી અને ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો, પણ અહીં મેં સુધારીને જ એડ કર્યું છે। હવે આ ગ્રેવીને આપણે સારી રીતના ચડવા દેવાની છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બધું સારી રીતના મિક્સ કરી લઈશું અને તેલનું પ્રમાણ છે ચડિયાતું લેવું। હવે ગ્રેવી જ્યાં સુધી આપણી સતળાય છે ને ત્યાં સુધી આપણે 2 ચમચી દહીં લઈ લીધું છે અહીં મેં। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ છે તે બહુ વધુ નથી લેવાનો, અને તે શાક છે તે તમારું વધુ પડતું લોટિયું થઈ જશે। અહીં 2 ચમચી માપ છે તમારે, 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। હવે તેને સારી રીતના દહીં સાથે આપણે મિક્સ કરી લઈશું। આવી રીતના કરવાથી ચણાના લોટનો સરગવાના શાકમાં ગઠ્ઠા નહીં પડે અને સરસ ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર થશે। અહીં સારી રીતના આપણું ગ્રેવી થઈ ગઈ છે બેસન અને દહીંની। હવે શાક છે તે આપણું ગ્રેવી છે તે સારી રીતના ચડી ગઈ છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને કલર સરસ આવે તેના માટે અહીં મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે। હવે ગ્રેવી સારી રીતના પાકી ગઈ છે। હવે આપણે જે સરગવો બોઇલ કરેલ છે તે એડ કરી દઈશું। સરગવાના શાકને તમારે બહુ હલાવવાનો નથી, નકર સરગવો છે ને તે સરગવાની સીંગ છે ને તે છૂટી પડી જશે। નોર્મલી ચમચાથી ન હલાવવાનું છે, જો તમે બહુ હલાવશો ને તો તમારી સરગવાની સીંગ છે ને તે છૂટી પડી જશે અને છોતરા પણ બહાર આવશે। હવે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે આપણે પાણી ઉકળે ત્યાર પછી તેમાં દહીં અને બેસનનું જે આપણે ગ્રેવી કરેલ છે તે એડ કરી દઈશું।
પાણી છે તે ઉમેરવાનું છે, જેથી ચણાનો લોટ છે તે ઓબ્ઝર્વ કરી લેશે પાણીને. હવે ઉપરથી આપણે દહીં બેસન છે તે એડ કરી દઈશું અને બહુ નોર્મલી આપણે ચમચાને હલાવીને શાકમાં સારી રીતના બેસન અને દહીં છે તે મિક્સ કરી દઈશું, જેથી ગઠ્ઠા પણ ન પડે અને શાક છે તે સરસ બનીને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો સરગવાનું દહીં અને બેસનવાળું ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દીધા છે. અને આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો. તો કાઠિયાવાડી સ્ટાઇલ દહીં અને બેસનવાળું સરગવાની સિંગનું શાક છે તે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.